સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ભિવંડીમાંથી 1 વર્ષ પહેલા અપહરણ કરાયેલ સગીર છોકરીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીને ભિવંડી શાંતિનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં નાતાલ અને 31 ડિસેમ્બરના તહેવારોને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન આર્મ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે લસકાણા ગુડ્સ ટ્રેક રેલવે નજીક કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં જીતુ નિરંજન સાહુ નામના ઈસમને એક સગીર વયની છોકરી સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવી। બારીકાઈથી પૂછપરછ કરતા આરોપીએ સગીર છોકરીને 1 વર્ષ પહેલા ભિવંડીમાંથી અપહરણ કરી સુરત લાવ્યાની હકીકત સ્વીકારી। ભિવંડી શાંતિનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે અગાઉથી જ અપહરણનો ગુનો નોંધાયો હોવાની ખાતરી કરવામાં આવી હતી। ત્યારબાદ આરોપી અને સગીર છોકરીને ભિવંડી પોલીસના કબજામાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી। આ રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 વર્ષથી અપહરણમાં રહેલી સગીર છોકરીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી મહત્વની સફળતા મેળવી છે।